હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો કાયર આવી છે ને એટલે વકાળા કરી રહી અને આપણે વ્લોગ શરૂ કરી દીધો અને વાતાવરણ તો હતું એને જ તમને બતાવું પાછી થ કબૂન બધા આવું ચાલી રહ્યો। કાલે પાછો વહરાત આશી રાત પરે હ તો જો આવું કોક હતું અને આ પ્રમ ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો ભરવા જવાનું હ। તો પારુલ બેનને બોલાવી દીધો। જો આ બાજુ તો આપણે સવારમાં હન ચા બનાવતો ન પૂરો થઈ જતો બાટલો તો જતો કરી અને ચા તો બનાવી દીધી એમ લાકડો પણ લાકડો બેનો થઈ જશે ને એટલે એનો પૂરો થઈ જવા આવ્યો હતો પણ કીધું આજે ભરાઈએ કાલે ભરાઈએ એમ કરીને થોડું વેતનનું કોમ ને એવું બધું ચાલી લીધું એટલે ભરવા નતો જો તો આમાં આજે પૂરો થઈ ગયો એટલે બદલાવો જરૂરી છે અને લાકડો બેનો થઈ જશે અને આ બાજુ કાયરા દક્ષિણ રમી રહ્યો હું એટલે જાહે નથી ઉતારવાનું। રાધે 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 કરો બેટા। જય માતાજી। દક્ષુરો વહે રમી રહ્યો હોય ને એટલે એનો હોમી દોન હોય એને જય માતાજી। વચ્ચે નખરા કરી રહ્યો તારા તારમાં તો દક્ષુ રમ હે એટલા હેડો આપણે ઘર કોમને પાલ્યું અને આ બાજુ પારુલ બેન આવી જહી હું કોઈ બહુ આવ્યા તો મેં કીધું તમે થોડી વાર રહી જાઓ કારણ કે અમારા ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો તમારા ભાઈ તમે બે ભરી આવો તો યન ભાઈ જેલા હેતરમાં એટલામાં આવી જાય એટલે પછી બે જહીં અને ભરી આવી કાકો હેતરમાં જ કાકો ચજો એમ પૂછું હું પૂછું હે હું છું બેટા હે કાકો કાકો હેતરમાં જા શું કરવું હતું તારે એટલે કાકો હોય ને તો મેં કીધું કે ગેસનો બાટલો ભરા જવાનો એટલે એને ખબર પડી જઈને કે જહીને એટલે કોક ને કોક લાહી એમ એટલે ચોકલેટ ગમે તે ખાવાનું લઈએ ને એટલે એમ કે કાકો ચજો કાકો તો લેના હોય એમ એટલે પૂછ હેડ આવી જા ઉપર આવી જા હેડ માડી ના બેઠા હોય ને એટલે એની ભાષામાં કોક કે શું કે હે માડી શું કે હે જોય બાટલો ભરવા લે હું કહો ઓળથી તો હેડી ને માથા લઈને જ જવું પડે બાઈક પેલા ગયા ઓય થઈને જાય એવું નથી એટલે બાટલો ભરી નાખી પછી જ આપણે બીજું કોમ આગળ કર્યું ને એવું બધું સાધી રહ્યું છે। દક્ષિણ પપ્પા અને પાલીબુન બે જ ગેસનો બાટલો ભરવા ઓલે અને આપણે બાટલો ભરીને આવું ને તો લગન ઘરનું બીજું કોમ પાલ્યું અને જો લગન બાટલો ભરીને નહીં આવું તો લગન તો ખાવા નહીં બને કારણ કે આપણે સમસમ બનાવીએ લાકડો પડી જાય એટલે તો હેડો એટલે બીજું ઘરનું કોમ પાલી જાઉં પછી ગેસનો બાટલો આવી જાય એટલે ખાવા બનાવવાની શરૂઆત કરી ગેસનો બાટલો ભરીને દક્ષિણ પપ્પાને ઘેર આવી જતો તો આપણે ખાવાય બનાવી લીધું ને ખાઈએ લીધું પાલીએ જોઈએ તો ઢોરો પાવાનો ટાઈમ થઈ જતો પણ આ બાજુ આવ્યો ને પણ આપણે બધું નાખી દીધું હતું ને તે ખાઈને અને પાછો ને બેઠો અહીં જુઓ એમાં બધો પાવો હતો પણ બેહી રહ્યો અહીં તો આપણે બેહી રહેવા દઈએ પછી જઈએ અને ઊભો થાય ને એટલે પાઈ દે હું અને હું આવા ઠંડા વાતાવરણનું તો થોડું ઘણું ઓછું પીવું એટલે વધુ નહીં આ તો પછી પાછો ઊભો થઈને એટલે પાઈ દે હું જો બધા નંબર આરામ ચાલુ બેહી લ્યો પછી પાઈ લ્યો હા ને જો પેલીને એમ કીધું ને એટલે ઊભી થી તમે બધા ઊભો થાય એટલે પાછું ઢોરણ પાણીને એવું પાઈ દે હું એટલામાં ઊભો થવા દઈએ એટલામાં આપણે હા ને માડી જો આ બાજુ બેઠે અહીં સવારમાં તો નાવાની બેઠે તો એટલે આપણે કોઈ હેરાન નતો કર્યો બસ ખાઈને પાછું એને થોડું ઘણું આરામ ને એવું કર્યું અને હમણાં તો હું પાલી જઈએ જે પાક લેવાનો હતો એ હમણાં લીધો હોય અને બીજો બધો ખેતરમાં પડી રહ્યો ને એવું બધું હર ના કૂટો પણ આ બધું જય માતાજી તો જો બેહી રહ્યો અહીં ઠંડુ ઠંડુ વાતાવરણ હ કેવું લાગે હ ઠંડુ ઠંડીનું કેવું લાગે ઠંડી લાગે જો આવા માણસ હે ઠંડી નહીં લાગે જો બેહરે ને આપણે હિયા ને તે થોડા સોટા પર ગમે તે થાય ને તો સીતરને એવું પહેરી દઈએ પણ આપણે ગમે એટલા વકારા કરીએ કે કોણ બધો સીતર પહેરો તો કશું જ નહીં કોઈ ફરક નહીં પડે નથી લાગતી ઠંડી ચમ તાનનો તાજો ખોરાક કમ્પ્લીટ કરેલો ને એટલે
આ મેં ગમે એટલા વકાળા કરીએ કે તમે કોણ બોરી દો, સીટર પહેરી દો, પવન પહેન તો ઠંડી લાગે પણ કશું જ નહીં, કોઈ ફરક નહીં પડે. આ નાયન તાનનો જો એમ ખુલ્લો બેહી તો જો આ દક્ષુ પાહન બેસજો હેરાન કરવા આમ બેદન પછી કાલે માર હું હે કાલે આમ થઈ ગયો હોદનો ટાઈમ અને આ બાજુ જો શાક મોરવા ઓલે બેહવાનું હો. આ ટેડુરો અહીં આપણે જો ટેડુરો મોરી દીધો અહીં હોય અને તમે એમ વિચારતો હો કે આ ટેડુરો હન કે અહીં તા ગિલોરીને અમારે હન ગામડામાં હોય કન તો અમારે બધા ટેડુરોસ કે અહીં એટલે અમને એવું જ ન અમારે તો અમે ટેડુરોસ કહીએ. અને દક્ષિણ હન આ બાજુ પેલા ઘેરથી ગલ્લાથી જો આ હન આ સેવો લઈને આવ્યું હમ એના ભાવ હન તે આપણે બનાવી આલી એમ કેમ મમ્મી બનાવી સેવો બનાવી આલો એમ તો જો અહીં લઈને આવ્યો હોત આપણે બનાવી દે હું અને હું શાકે મોરી દીધું પછી ખાવા બનાવવાની તૈયારીઓ કરી દઈએ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.